કોલ્ડ સ્ટાર્ટ કરી દીધી છે મિત્રો, ચેક કરો ખાલી એકવાર. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા રહેશો. આપણે સાંજકોણના સમયે વ્લોગની શરૂઆત કરી છે. એવું હતું કેટલા દિવસથી મેં છે ને હું કહું આપણે વ્લોગમાં નથી લેવું બુલેટને, હું કહું એકાદું થોડીક રાઈડ લેવી. એવું લાગે છે કે હવે આજથી દરરોજ હવે વ્લોગની એકાદું ક્લિપ મારે બુલેટની લેવી પડશે એવું મને લાગે છે, કારણ કે ઓડિયન્સને કાંઈક નવું નવું જોવો એવું મને લાગે છે. એટલે લઈ આવ્યો છું. ભાવનગર કેટલાય દિવસથી પડ્યું હતું તો લઈ આવ્યો છું. હવે તમને રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે અને યુટ્યુબમાં થોડીક નાની નાની ક્લિપો તમને પણ આપણા બુલેટની જોવા મળશે. જો હાઈવે ઊભું રાખ્યું છે, એક મિત્ર આવે છે એટલે તો એ આવે એટલે રસ બસ પીને ફટાફટ પછી નીકળશું. પેટ્રોલ છે કે નથી એ મને નથી ખબર, એટલે જોવી હવે ઘડીક રહીને કે એમાં ટાંકીમાં પેટ્રોલ છે કે નહીં. એટલે હમણાં ઘડીક રહીને ખબર પડશે. મેં જોયું જ ને, ડાયરેક્ટ ભાવનગરથી ઉપાડ્યું, સીધું ચડાવ્યું છે રોડે. એટલે હવે કંઈ નક્કી નથી કેટલાક ઊભું રાખે. એટલે હમણાં ઘડીક રહીને પહેલાં જોઈ લઉં. એવું લાગે પેટ્રોલ પંપ સામે છે તો થોડુંક પુરાવતા જાય, તમને દેખાતું હોય તો. એટલે અડધા ઉપર ભેરું છે, થોડુંક જ બાકી છે, એટલે કાંઈ વાંધો નહીં. ઉભા રહ્યા છે રસ પીવા, કારણ કે રસ તો પીવો જરૂરી છે અત્યારે, કારણ કે બહુ ગરમી છે. એટલે અત્યારે તો નથી પણ ઉનાળો શરૂ થઈ ગયો છે તો આપણે હાઈવે ઊભો રાખ્યો તો હું પીતા જઈ અને અત્યારનો નજારો તમને બતાવી દો હાઈવે. અને મોસમ થઈ ગયો છે મસ્ત મજાનું ચકાચક. આમ જો આ સાઈડ બધી વાડીઓ છે, અહીંયા કેળો ને એવું બધું છે. અને આપણે આ જગ્યાએ રસ પીવો ઉભા રહ્યા છે. પીશું ઘડીક રહીને અને વાતાવરણ તમને બતાવી દઉં કેવું છે. જો આ રીતના વાતાવરણ છે અત્યારે હાલમાં. અને ભાઈ હાઈવે ઉપર આવે ને મજા જ આવે, નકરી એકલી તમને આમ એવું વાતાવરણ છે કે મોબાઈલ તો બરોબર કેપ્ચર ન કરી શકે. એવું કે આપણે એક ધારું તો આપણે બુલેટ હાકી ન હાકી, કારણ કે આમાં આવડ આવી જાય ઘડીક વારમાં. થોડું કંઈ ખેવો એટલે આમાં પવન લાગે ને એની સ્પીડ થોડીક આમ જેવી તેવી રાખો તો મજા ન આવે. થોડીક વધારે દેવી તો ભાઈ ઘડીક વારમાં આંખ્યું દઈ દે. એટલે ઘડી કરીને આપણે થોડોક બ્રેક લીધો નાનો, આમ તો રસ પીને આપણે પાછી કન્ટિન્યુ કરશું. આપણે ઘર આપણું અહીંથી થોડુંક જ તે દૂર છે, બહુ આઘું છે નહીં. ગામડામાં આપણે રહેવાનું એટલે ક્યારેક સિટીમાં જોવા મળી, બાકી આપણું કાંઈ કામ છે નહીં સિટીમાં. ક્યારેક નજર આવી કાંઈક કામ હોય તો જાય, બાકી જતા નથી આપણે.